મણિનગરના યશસ્વી અધ્યક્ષ, એલિસ બ્રિજના ધારાસભ્ય આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, મણિનગરના લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મારા પરમ મિત્ર ભાઈ જેવા આદરણીય અમુલભાઈ, દર્શનાબેન, લોકપ્રિય ધારાસભ્ય અસારવા વિધાનસભા, પૂર્વ ડેપ્યુટી મેયર, અમે વર્ષોથી સાથે કામ કરીએ છીએ. બેનના આશીર્વાદ મારી પર હંમેશા રહ્યા છે. પૂર્વ ધારાસભ્યને આપણા સીટના ઇન્ચાર્જ તરીકે જેમની જવાબદારી છે એવા આદરણીય સુરેશભાઈ પટેલ વર્ષોથી મને કહેતા હતા કે શાંતિ રાખજે, મેર પડશે કે. આપણા લોક લાડીલા ભૂષણભાઈ ભટ્ટ, જે માનનીય અશોકભાઈ ભટ્ટ સાહેબના સન, જે પૂર્વ ધારાસભ્ય, આપણા પશ્ચિમના ઇન્ચાર્જ, શહેરના મહામંત્રી આદરણીય ભૂષણભાઈ, બીજા આપણા મહામંત્રી આદરણીય પરેશભાઈ લાખાણી, તેઓ પણ આપણા મહામંત્રી અહીંયા ઉપસ્થિત. આમ તો બધા કાર્યકર્તા નામથી ઓળખું છું, એટલે કદાચ નામ રહી જાય તો સવાર સુધી ચાલે. ખાસ કરીને જેમ અમિતભાઈએ કહ્યું એમ, આ તબક્કે પહેલી વખત મળવાનું થાય છે ત્યારે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી જાહેરાત આજે કરી. ઘરેથી નીકળ્યો ત્યારે ખબર નહોતી કે પાર્ટી આટલી મોટી જવાબદારી આપશે. અમિતભાઈએ કહ્યું તેમ હું 87થી અનુસૂચિત જાતિ મોરચા નરોડા રોડનો કાર્યકર્તા હતો. 90 થી 95 જનરલ બોડી મંડળ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું હતું. મારા અમરીશ પટેલ મારા પ્રમુખ હતા.